જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ભૂતિયામાં મેલડી અને મહાકાળીમાં વિશે। ભૂતિયા પાસે માં મેલડી અને મહાકાળીમાં સાથે આવ્યા। વાર્તાના બીજા ભાગની કલ્પનાશીલ અને ભક્તિમય રજૂઆત અહીં છે। આ વાર્તામાં માની શક્તિ, શ્રદ્ધા અને અનિષ્ટ પર ધર્મના વિજયનું વર્ણન છે। ભૂતિયા પાસે માં મેલડી અને મહાકાળીમાં સાથે આવ્યા। પૂર્વ ભૂમિકા: ગામના પાદરે આવેલા એ જૂના ભૂતિયા બંગલા અથવા ભૂતિયા વડ પાસે અંધારી રાતે જ્યારે તાંત્રિકોએ અઘોર સાધના શરૂ કરી હતી ત્યારે આખું ગામ ભયભીત હતું। પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે અનિષ્ટ શક્તિઓએ માથું ઊંચક્યું હતું અને ગામમાં ભગત રઘુબાપાએ માં મેલડી અને મહાકાળીને આહ્વાન કર્યું હતું। આકાશમાં વીજળીના કડાકા સાથે બંને શક્તિઓનો પ્રાદુર્ભાવ થવાની તૈયારી હતી। હવે આગળ મધ્યરાત્રિનો તેજપુંજ: રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થયો હતો। ભૂતિયા વડના પાન પણ જાણે થરથરી રહ્યા હતા। તાંત્રિક કાલભૈરવ કાલ્પનિકના પોતાની સિદ્ધિઓથી આખા ગામને બાનમાં લેવા માંગતો હતો। તેણે સ્મશાનની ભસ્મ હવામાં ઉછાળી અને જોરથી અટ્ટહાસ્ય કર્યું, "હવે મને કોઈ રોકી નહીં શકે! આ ભૂતિયા શક્તિઓ હવે મારા વશમાં છે!" તાંત્રિક ગરજ્યો, પણ બરાબર એ ક્ષણે પૂર્વ દિશામાંથી એક તેજસ્વી લીસોટો થયો। વાતાવરણમાં અચાનક તોફાન અને ગુંગળની સુગંધ પ્રસરવા લાગી। રઘુબાપાએ પોતાની માળા ફેરવતા ફેરવતા છેલ્લી હાકલ કરી, "એ મારી મેલડી, હે મારી કાળજ, હવે તો દોડો, મારી તમારા સ્વરૂપ સંકટમાં છે!" માં મેલડીનું આગમન: પહેલા મધરાતે ડાકલાના ડમકારા સંભળાવા લાગ્યા। ધબ 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 હવા એક વિશિષ્ટ ઊર્જા વર્તાવા લાગી। ધૂળની ડમરીઓ ચઢી અને એ ડમરીઓમાંથી એક તેજસ્વી આકૃતિ પ્રગટ થઈ। હાથમાં ખંભળ, માથે મોઢ અને જેની આંખોમાં જગભરની મમતાની સાથે સાથે પાપીઓ માટે કાળ જેવો ક્રોધ હતો, એ સાક્ષાત માં મેલડી હતા। માં મેલડીના હાથમાં રહેલી સાંકળોનો અવાજ જ્યારે વાગ્યો ત્યારે ભૂતિયા વડ પર રહેલી મેલી શક્તિઓ ચીસો પાડીને ભાગવા લાગી। માએ અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યા, "અલ્યા મૂઢ તાંત્રિક, જે ધરતી પર મારી આડ ફરે છે ત્યાં તું કાળી વિદ્યા ખેલવા આવ્યો છે?" મહાકાળીનો રૌદ્ર અવતાર: હજી તો મેલડીમાંના તેજથી તાંત્રિક અંજાઈ ગયો હતો, ત્યાં જ આકાશ જાણે ફાટ્યું હોય તેમ ડગડાટ થઈ। પાવાગઢના ડુંગરેથી જાણે સાક્ષાત શક્તિ ઉતરી હોય તેમ માં મહાકાળીનું આગમન થયું। ગળામાં મુંડમાળા, હાથમાં રક્તથી ભરેલું ખંભળ અને જીભ બહાર કાઢેલી ભયાનક સત્તા। ભક્તો માટે અભય આપતું રૂપ। જ્યાં મેલડી અને મહાકાળી બંને શક્તિઓ એક સાથે ઊભી રહી ત્યારે પાપનો ભાર ધરતી સહન ન કરી શકી। ભૂતિયો વડ, જે અત્યાર સુધી અંધકારનું કેન્દ્ર હતો, તે હવે માના તેજથી ઝળહળી ઉઠ્યો। અધર્મનો નાશ અને યુદ્ધ: તાંત્રિકે પોતાની છેલ્લી શક્તિ અજમાવવા માટે પ્રેત આત્માઓને આદેશ આપ્યો। હજારોની સંખ્યામાં છાયા આકૃતિઓ માં તરફ ધસી માં મેલડીએ પોતાના હાથમાંથી એક ત્રિશૂળ ફેંક્યું, જે હવામાં ફરતું ફરતું અગ્નિગોળો બની ગયું। બીજી તરફ માં મહાકાળીએ એક જ હુંકાર કર્યો। આ એક જ હુંકારથી તાંત્રિકના મિત્રો નિષ્ફળ ગયા। માં મેલડીએ તાંત્રિકને પકડીને કહ્યું, "તારા જેવા પાપીઓને કારણે આ પવિત્ર ધરતી અભડાય છે। આજે તારો અંત નિશ્ચિત છે." તાંત્રિક ધ્રુજવા લાગ્યો। તેને સમજાયું કે તેણે શક્તિને પડકારી હતી તો બ્રહ્માંડની સૌ શક્તિઓ હતી। તેણે માના ચરણોમાં પડીને માફી માંગી, પણ માં મહાકાળીએ કહ્યું, "ન્યાય તો થશે જ! તે નિર્દોષ ગામજનોને ડરાવ્યા છે, પશુઓની બલિ ચડાવી છે, તેનું ફળ તારે ભોગવવું પડશે." ગામનું કલ્યાણ અને આશીર્વાદ: જેમ જેમ સવાર થવા આવી તેમ તેમ અંધકાર ઓળગવા લાગ્યો। માં મેલડી અને મહાકાળીએ ભૂતિયા વડને પવિત્ર કર્યો। ત્યાં પ્રેત, યામિક, ભટકતા જીવો હતા, તેમને મુક્તિ આપી। રઘુબાપા અને આખું ગામ ત્યાં આવી પહોંચ્યું। બધાએ માના ચરણોમાં શીશ નમાવી। માં મેલડીએ આશીર્વાદ આપતા કહ્યું, "જ્યાં સુધી તમારી શ્રદ્ધા અકબંધ છે ત્યાં સુધી કોઈ મેલી વિદ્યા કે ભૂત પ્રેત તમારા વાળ પણ વાંકો નહીં કરી શકે। હું મેલડી અને મારી બેન કાળકા હંમેશા તમારા રક્ષણ માટે હાજર રહીશું." આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલો
દાટ અંધકાર કેમ ન હોય, પણ શ્રદ્ધાનો એક નાનકડો દીવો તમે મિટાવવા માટે પૂરતો છે. જ્યારે ભક્ત સાચા હૃદયથી માને પોકારે ત્યારે માં મેલડી અને મહાકાળી દોડીને આવે છે. માં મેલડી અંતર્યામી, ન્યાયની દેવી, અનિષ્ટ શક્તિઓનો સફાયો. માં મહાકાળી આદ્યશક્તિ, રૌદ્ર રૂપ, અહંકાર અને પાપનો નાશ. રઘુબાપા પરમ ભક્ત, શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આ વાર્તા એક કાલ્પનિક અને ભક્તિમય રચના છે જે લોકસાહિત્યની શૈલીમાં લખાયેલી છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.